नमस्कार दोस्तों, मैं सुरेंद्र मौर्य और आप देख रहे हैं आपका भारत लाइव न्यूज़ चैनल। आप यहां देख सकते हैं आवा डांग में जो वृद्ध महिलाएं हैं और जो विकलांग हैं उनके लिए और जो बुजुर्ग हैं उनके लिए यहां पे आंदोलन किया जा रहा है कि वो उनको अपना हक नहीं मिल पा रहा। अपने हक और अधिकार के लिए यहां पे यह आंदोलन में शामिल हुए हैं। आइए यहाँ पे जो प्रमुख हैं उनसे हम बात करते हैं, देखिए इस बारे में वो क्या कहते हैं और इनकी क्या मांग है। हाँ जी सर, नमस्कार। જી નમસ્કાર સર, શું નામ સાહેબ આપનું? મારું નામ મહેશભાઈ જી આહિરે હું જી, આ આંદોલન તમે જે કાઢ્યા છે શા માટે કાઢ્યા છે? અમે ખાસ કરીને આંદોલન આના માટે કર્યા છે કે વૃદ્ધ પરિવાર છે, દિવ્યાંગ છે કે વિધવા બહેનો છે એમને પેન્શનમાં વધારો થાય એના માટે। જે તમારે સરકાર પાસેથી શું માંગ છે? સરકાર પાસેથી માંગણી એવી છે કે વૃદ્ધ પરિવાર માટે સરકાર 1100 રૂપિયા આપે છે, દિવ્યાંગો માટે 1100 આપે છે અને વિધવા માટે આપે છે। અમારું માગણીઓ છે કે એમનો વધારો થાય, 3,500-4 હજાર એમને પેન્શનમાં વધારો થવું જોઈએ, મળવું જોઈએ એમને, કેમ કે અહીંયા રોજગારી નથી, કોઈ જાતની સુખ સુવિધા નથી, એના કારણે લોકો ત્રાસી ગયેલા છે અને મોંઘવારીને સામે લડવા માટે 1,000 રૂપિયાના પેન્શનમાં જીવન ધોરણ નહીં ચાલે, તો અમારી એક જ માગણી છે એમની પેન્શન વધવી જોઈએ। જો સરકાર તમારી માંગણી પૂર્ણ ના કરે તો અમે ઉગ્ર આંદોલન, હવે આ આંદોલન અમે જારી રાખીશું। હવે પછી આ આંદોલન પીછેહટ નહીં થશે, કેમ કે ઘણીવાર અમે આવેદન માટે આવેદનો આપ્યા, રિમાઇન્ડર આવેદન આપ્યા, સરકાર મૌન હતી, સરકારને ધ્યાનમાં નથી, વારે ઘડી ધ્યાનમાં લાવવા માટે રિમાઇન્ડર આવેદન આપ્યા, છતાંય સરકારે અમને નજરઅંદાજ કર્યા। એટલે હવે પછી આ આંદોલન તટસ્થ રીતે આ મુહિમ ચલાવશે। हम हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते। सर बहुत बहुत धन्यवाद हमारे बात करवा माटे। तो जैसे कि आप देख सकते हैं यहाँ पे भारी मात्रा में जो विधवाएं महिलाएं हैं, विकलांग जो है व्यक्ति हैं, उन अपनी इस सरकार से अपना मांग, अपना डिमांड के लिए देख सकते हैं भारी मात्रा में इस रैली में, पद यात्रा में शामिल हुए हैं। अब देखते हैं सरकार तक इनकी बात पहुंचती है या सरकार इनकी जो भी मांग है पूरी करती है नहीं, ये सोचने का विषय है। आप बने रहे हमारे साथ। मैं सुरेंद्र मौर्य, कैमरामैन गौतम पान पाटिल के साथ। जय हिंद।